ओके। इंग्लिश के शोर में खो गई बारिश की वो झमझम। तो कहानी को आगे बढ़ाते हैं, एक बार फिर चलते हैं गांव की स्कूल की ओर। अरे माँ, इसमें भैंस खड़ी है, काली काली मोटी मोटी भैंस, देखो जी। अच्छा तो बच्चों, आज हम प्राणियों के बारे में जानेंगे। भैंस हमारी मैया होती है। मैया? तुम कैसे बुद्धू बार बार खड़ी हो जाती है। अच्छा तो बच्चों, मैं जो सवाल पूछूं आप उनका जवाब देना। भैंस के कान कितने होते हैं? 2। भैंस के सींग कितने? 2। अच्छा तो तुम गिन के बताओ, भैंस के पैर कितने हैं? 1 2। अरे क्यों हुआ? अरे मास्टरनी जी देखो गोबर। सत्यानाश हो गई का। अरे मास्टरनी जी, अभी तो आपने कहा कि भैंस हमारी मैया होती है। अरे बैठ जा पुट्टू, तुझे आता नहीं है और खड़ी हो जाती है। एक बार फिर चलते हैं शहर की स्कूल की ओर। Animal is a buffalo. You know, animal is buffalo. It has a 2 ears. 4 legs. Okay, I have a picture of buffalo. You see, I will come. Okay, you continue. इसके डॉक्टर देखो कितने भयानक हैं। चिल्ड्रन, आप क्या कर रहे हैं? बफेलो। Oh my God. तो समझो, समझ को समझना भी एक समझ है। समझ को अगर के कोई ना समझे, वो मेरी समझ में ना समझे। समझे कि नहीं समझे, अभी समझा दें। हमारी राष्ट्रभाषा और मातृभाषा सिर्फ एक शब्द ही नहीं, संस्कार है। तो वाह, क्या खूब कहा है तुमने। हम सभी अपनी भाषाओं का सम्मान तो करते हैं, लेकिन अपने ही तौर तरीकों को छोड़ के आगे नहीं बढ़ सकते। ये दिखावा, ये दम, ये खोखले शब्द शिक्षण नहीं होता। शिक्षण तो एक संस्कार है, और जरूरी नहीं कि वो इंग्लिश से ही लिया जाए। पंजाबी, मराठी, गुजराती, ये सब हमारी अपनी जुबान है। तो हम सभी अपनी भाषाओं का और हमारी मातृभाषा का सम्मान करते हैं। वाह भारत, वाह राष्ट्रभाषा। तालियों की गड़गड़ाहट सुनकर हमको लगता है कि आप सभी को मातृभाषा का महत्व समझ में आ गया। આ નાટકનું નામ ખોવાયેલું પાર્સલ છે અને તેના પાત્રો છગન કાકા, ભગુ, ફિલ્મ ડાયરેક્ટર, કાકી, ડોન, પવેશકર અને મોટો દીકરો છે. ભગુને મોંમાં અંગૂઠો રાખી ચૂસવાની ટેવ. કાકા અને કાકીનો પ્રવેશ અને મોટો દીકરો સેમ ખુરશી પર બેઠેલો છે. અરે જુઓ ને, આ પગને શું થઈ ગયું છે? તું પણ 30 ને જપતી જ નથી. અરે તમને કેટલી વાર કહ્યું? અરે આપણને જે અવાજ લાગે ને એ જ મેળવવાનું. એવા ખોટા પૈસા આપણને ન ફાવે. અરે હા, પણ હવે જેવો દેશ તેવો વેશ આપણે કરવો જ પડે, તો જ મોડર્ન લાગે. નહીં તો લોકો દેશી ગામડિયા કહે દેશી. આ મને જુઓ કેવી મોડર્ન ગામડામાં માથે સાડી પહેરીને ફરવાનું, અને અહીંયા તો જુઓ કેવી સ્ટાઇલની સાડી પહેરું છું. મને જોઈને તો શીખો જરા. તારે જેમ મળીને ફરવું હોય ને તેમ મળીને ફર્યા કર. છે નવરી છે, મારે બહાર જવું છે. કાકા બહાર જાય છે. મોમ, તમને બોક્સના ડ્રેસિંગની પ્રોબ્લેમ છે ને? હા બેટા. તમે ટેન્શન ના લો, મેં એનો રસ્તો શોધી નાખ્યો છે. અરે હા બેટા, સામાન પર તો સુધારવાનું નામ જ નથી લેતા. ઓ મમ્મા, તમને કેટલી વાર કહ્યું નો સાંભળ, ઓનલી સેમ. ઓકે? હા, સારું સારું. એ મમ્મી, તમે શું કરવાના છો કહો ને? આલ્યા બુઆ, તું છાનો માનો બેસ. ગરદો થઈ ગરમ ગુટા ચૂસે છે. લ્યો, હું તો આ બેસ્યો. હવે તો કહો કે તમે શું કરવાના છો? એમની કઈ તો ગરમ નાના છોકરા જેવી છે. મમ, બોક્સ ભર ગયા છે ને? હા બેટા. લાવો, તમને બધા જ ધોતિયાની જેપા મને આપી દો. હું એને દૂર ફેંકી આવું. પણ આવીને પૂછશે તો શું કહીશું? ઓ મમ્મા, ફેંકી દીધા પછી શું કહેવાના હતા? હા, એ બરાબર છે. લાવો, મને આપી દો. જલ્દી ફેંકી લાવ, નહીં તો ઘરમાં હંગામો થશે. હા, હું ફેંકી આવી. હા, જા જલ્દી કર. પાર્સલ રાખવા બહાર જાય છે.
જેવું છે. અરે ક્યાં ગયા બધા? જોડે મને આ બધાના નાટકથી એક પાર્સલ મળ્યું છે. અરે બસ પપ્પા કા ઝોલા આવ્યા, પપ્પા કા ઝોલા આવ્યા. અરે જોવા દો તો, લાગે છે કોઈનું પડી ગયું છે. અરે હા, બરાબર બિચારાનો અગત્યનું હશે તો. અરે પણ કઈ રીતે ખબર પડે કે આ કોનું હશે? એક કામ કરીએ સામાન્યિકા, આપણે તેને જંગલ છાપામાં આપી દઈએ, જેથી તેનો માલિક આપણને મળી જશે. ના હો, કઈ કશું કોઈ એમને આપી દેવા. સારું, પહેલા જંગલ છાપામાં તો આપવા. અરે મમ્મી, તમને કેટલી વાર કહ્યું મને પૈસા આપો, મને દુકાને જવું. જા તું છાપામાં ના બેસ જા. બીજા દિવસે ફિલ્મ ડાયરેક્ટરનો પ્રવેશ. અરે બ્યુટીફુલ, વોટ એંગલ, વાવ આંટી. અરે આ બધર ક્યાં ઘૂસ્યા છો? આંટી આ છગનભાઈનું જ ઘર છે ને? હા, કશું તારું છે? ઓ હેલો આંટી, તમીઝ સે બાત કર. કિસમ લગ રહી હું. અરે આ મને શું જોઈ રહી છે? આંટી એક શું કહ્યું? બ્યુટીફુલ હિરોઈન જેવી લાગે છે. હા હા, કેમ નહીં? હજુ તો તમે મેઇન હિરોઈનનો પણ રોલ કરી શકો છો. હા હા, તમે પાર્સલનું કહેતા હતા ને? યા હમણાં જ લાવી. યા સામા દીકરા. યસ મોમ. ઓ સામા દીકરા, બોલો ને. પાર્સલ લાવતો. હા મોમ, વોટ્સ મેટર? અરે કોઈ નહીં બેટા, તારા પપ્પાને બજારના નાકેથી પાર્સલ મળ્યું છે ને, તા મહર્ષે કહે છે કે તે મારું છે. મમ્મા જો એમ ઉતાવળ ન કરો, હજુ બીજું કોઈ પણ આવી શકે છે, તે આપણને વધારે પૈસા આપી શકે છે. ઉતાવળ ન કરો, ઓકે? ઓહો, એમ વાત છે. હા. જુઓ મેડમ, તમે હમણાં અંદર જઈને બેસો, હું તમને હમણાં જ બોલાવું છું. ઓકે ઓકે, એટલે મારી ફિલ્મ ડાયરેક્ટરની પેટ્રોલ રીલ્સ છે, એ રીલ્સ પાર્સલમાં છે. પ્લીઝ મને પાર્સલ આપી દો, એના લીધે ફિલ્મ શૂટિંગ અધૂરું રહી ગઈ છે. પ્લીઝ આપી દો. ઓકે ઓકે, ડોન્ટ વરી, ગો ઇનસાઇડ પ્લીઝ. ઓકે. ડાયરેક્ટર અંદર જાય છે અને રણભાઈનો પ્રવેશ. અરે આ શું તે મને દીવાને માંગ્યું છે? वो 5 लाख अपन को दे दे वरना એ હુઆ શું છે? આ બંદૂક કોને દેખાડે છે? ए बुड्ढी चुप बैठ और वो 5 लाख के अपन को दे दे और तुम्हारे वो छगन नहीं है छतरी से बाहर निकल. अरे असु वर्णा मांग्યું છે? तेरे से कोई पीता नहीं है और तू છે क्या चीज? तेरे जैसे तो કેટલા आए और કેટલા गए. अरे बुड्ढी तो मेरी भी रह लगती. ए चाल बदलेला पार्सल में क्या रखेला है? अरे धीरे से बोल आंटी, सच बताऊं अपन का स्मगलिंग का स्मगलिंग का. हाँ तो मैं तेरे क्या पे तो तू मेरे को क्या देगा? अरे बोले था आंटी माला बांध बड़ा दूंगा और गधे सारे में गलती से गिरा दिया. ओके रंग भाई, आप अंदर जाके बैठो, आपको बाद में बुलाएंगे. अपन का मन वैसा ही चाहिए जैसा था. अरे रंग भाई बोला ना आप अंदर जाके बैठो. રણભાઈ અંદર જાય છે અને કોલેજ ઘરનો પ્રવેશ. ક્યાં છે છગન અંકલ? આ તેમનું જ ઘર છે ને? અરે હવે તારે પ્લીઝ આંટી, એ પાર્સલ મને આપી દો. તેમાં મારા પર્સનલ લેટર્સ અને પીક છે. બેટા સાંભળ, એ પીક શું હશે? મમ્મી, ફોટા. ઓહો, જો મારા લગ્ન અમેરિકા નક્કી થઈ ગયા છે અને એ બધું કોઈના હાથ લાગી જશે ને તો મારી ઇજ્જતના ધજિયા ઉડી જશે. ધજિયા? અરે આંટી, ભજીયા નહીં ધજિયા. અરે ધજિયા નહીં ધજા. એ તો પેલા મંદિર પર ફરકે છે ને ધજા તે. ઓ મમ્મા, એ તો ધજા, એને જન્મમાં કહેવાય, પણ આ છોકરી એ ધજિયા કહે છે. છોકરીની ઇજ્જતનો કચરો થઈ જાય ને તેને ધજિયા કહે છે. ઓહો, કઈ બોલે ના આવે ને તો તમે બોલે ના કરો, બેસો. અને મારા લગ્ન પણ તૂટી જશે. હું એને નદીમાં જ પચરાવા જતી હતી, પણ તે સ્કૂટી પરથી ક્યાંય પડી ગયું. અરે મોટી ઇજ્જત વાળી, હવે બધા ખોટા કામ કરતી વખતે તને ઇજ્જતની ખબર ના હતી. હા ચાલ આપી દઉં છું, પણ તું મને બદલામાં શું આપીશ? અરે આંટી, મારાથી જેટલું અપાશે તેટલું આપીશ, પણ પ્લીઝ એ મને આપી દો. Okay, baby, don't worry, cool down and go inside, please. કોલેજ ઘર અંદર જાય છે અને કાકા કાકી અને સેમ ભેગા થાય છે.
અરે પાર્સલ એક છે અને તેના માલિક તો ઘણા બધા થયા. હવે આપણે શું કરીશું? કઈ નહીં પોપ્સ, આપણે બધાની હજીમાં પાર્સલ ખોલશું અને જેનું હશે એની પાસેથી કિંમત વસૂલ કરીશું. બરાબર છે. આ બુદ્ધિને તો પડ્યું છે. ઓ મમ્મા ઉઠો. મેં એમ કહેતો હતો કે જો આ પાર્સલ છે એને કેટલા બધા માલિક થઈ ગયા છે, તો મેં એમ કહેતો હતો કે આપણે બધાની સામે પાર્સલ ખોલશું અને જેનું હશે એની પાસેથી આપણે કિંમત વસૂલ કરીશું. હા બરાબર છે. બરાબર છે. બધાને બોલાવો. ચાલો બધા આવી જાઓ. એ મમ્મી, મેં તમને કેટલી વાર કહ્યું કે મને પૈસા આપો, પણ તમે તો પૈસા જ નથી આપતા. અરે બેટા સામાન વેલો ના તો. અરે બેટા, અરે તમે જેને બગાડ્યા છે. ये छदनिया अपन सामान मिल जाएगा ना? वरना ये कहना मेरे पति को कि बंदा छगन है कि कहना चुपचाप खड़ी रहो. अरे भाऊजी गुंडा गए का छोड़ मेरे को. मैं चुपचाप खड़ी रहो, मैं तेरी खोपड़ी मारूंगा. अरे डॉन भाई छोड़ी डॉन. अच्छा चल ठीक है. अरे समर દીકરા પાર્સલ લઈ આવ તો. लाओ. જુઓ પાર્સલ એક છે અને તેના માલિક ઘણા બધા છે, તો આપણે એક કામ કરીએ, પાર્સલ જેનું હશે તેને આપણને 2 લાખ રૂપિયા દેવાના રહેશે. બરાબર ને? हाँ बराबर से. તે પાર્સલ લાવે છે અને ખોલે છે. ओ हेलो. क्या है? वो कह रहे कि पार्सल एक है, उसके मालिक बहुत सारे हैं. जिसका होगा उसको 2 पेटी देनी थी, समझ गए? अच्छा सर मंजूर. अरे बाद में मिला दे नंबर चाहिए. ए इज्जत सटा पोके बेबी खुला. ओ मम्मा આ તો એ જ પાર્સલ છે જેમાં આપણે પોપ્સના ધોતિયાને જબ્બા ભરીને નાખ્યા હતા. व्हाट? હા. अरे छोकराने धोतिया मारी गई. अरे अरे मारा छोकरा धोतिया. ઉઠો મમ્મા ઉઠો. મિત્રો જોયું ને, આ નાટક પરથી બોધ મળે છે કે આપણે આપણી સંસ્કૃતિ બદલવી ન જોઈએ અને દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈએ તો પણ આપણી સંસ્કૃતિ ભૂલવી જોઈએ નહીં. જેમાં છે એમાં જ રહેવાનું. પરંતુ આ ઉપરાંત મખલુકની ખિદમત કરવી એ પણ એક ઇબાદત છે. અલ્લાહ તાલા મખલુકની ખિદમત કરનારને પોતાની શાન પ્રમાણે નવાજે છે. આ વાત એટલા માટે કરી રહ્યો છું કે તમે જોઈ શકો કે આ બિલ્ડિંગ માટે 1-2 રૂપિયા નહીં, લાખો રૂપિયાની જરૂરિયાત ઊભી થાય અને એના માટે આ દાનવીરોએ ખૂબ મોટા પ્રમાણમાં દાન આપેલું છે. તો અલ્લાહ તાલા એમની શાન પ્રમાણે નવાજે એવી દુઆ કરીએ. અને હું તો એમ માનું કે અલ્લાહ તાલા એમને નજાતનો જરિયો પણ બનાવી શકે. અને ખાસ આ બધા જે અત્યારે અહીંયા દાનવીરો હાજર છે તે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં જે દાનવીરો હાજર છે એ જોઈ રહેલા છે, એ તમામનો આ તબક્કે હું આભાર માનું છું. અને ખાસ આ 3 વ્યક્તિઓ જે હાજી યાકુબ હાજીભાઈ બુઢાવાલા સાહેબ, અયુબભાઈ ન્યાજી સાહેબ અને ઇકબાલભાઈ ધોરીવાલા સાહેબ, એમનો ખૂબ આભાર. આ સંસ્થા પોતે તો પૈસાનો ભોગ આપેલો જ છે, પરંતુ પૈસા ઉપરાંત દુનિયાના બીજા દેશોમાં પોતાના ખર્ચે અને પોતાના ટાઈમનો ભોગ આપીને એ દુઆ કરીએ કે અલ્લાહ તાલા એ લોકોને અને તમામ દાનવીરોને જેમને આ બિલ્ડિંગ માટે મહત્વનો ફાળો આપેલો છે. તમે જોઈ શકો કે માણસ પોતાના માટે તો ખર્ચ કરે જ છે, પરંતુ જ્યારે સમાજ માટે, કોમ માટે, ગામ માટે, સંસ્થા માટે જ્યારે માણસ ખર્ચ કરતો હોય તો એ ઘણી જ મોટી વાત કહેવાય. આ તબક્કે સંસ્થા ઇમદા માટે કાયમ માટે ઋણી રહેશે અને દુઆ કરીએ કે અલ્લાહ તાલા આ તમામ દાનવીરોની દીન અને દુનિયાવી દોલતથી માલોમાલ કરે, લાંબી ઉંમર દરાજ કરે, નેક તંદુરસ્તી બક્ષે, ઈમાની જિંદગી અતા ફરમાવે અને બાકીનું જીવન સુખમય રીતે પસાર થાય એવી ખાસ દિલી દુઆ અમે અમારા સારા પરિવાર તરફથી કરીએ છીએ. અને સાથે માજી આચાર્યો, માજી રિટાયર્ડ શિક્ષકો, એમને પણ જે કંઈ પણ ભોગ આપેલો છે તે લોકો, સાથે શાળાના તમામ પરિવાર, ગામના તમામ વ્યક્તિઓ જેમને
હાથથી પગથી ચાલીને બોલવાથી કે જે રીતે આ સંસ્થાને ફાયદો કરેલો છે એ તમામનો શાળા પરિવાર આભાર માને છે. શાળા પરિવાર આ સ્ટાફનો પણ તમામ સ્ટાફનો પણ આભાર માને છે અને આ પ્રોગ્રામને શાંતિથી નિહાળ્યો એ બદલ તમામ વિદ્યાર્થીઓનો પણ આભાર માનવામાં આવે છે. અને ખાસ પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પણ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા. તો આ તબક્કે શાળા પરિવાર એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. અસ્સલામુ અલૈકુમ. માનવા માટે અમારા શાળાના માનદ મંત્રી શ્રી હાજી અબ્દુલભાઈ બુટાવાલા સાહેબ, જેમને આર્થિક રીતે તો દાન આપીને આ શાળાને મદદ કરેલી છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી સતત ખરે પગે ઊભા રહીને શિયાળો, ઉનાળો અને ચોમાસું અને રમઝાન હોય તો પણ ખરે પગે ઊભા રહીને આ સંસ્થાને કામ કરવામાં મદદરૂપ થયેલા છે. આ તબક્કે શાળા પરિવાર અમારા માનદ મંત્રી શ્રી હાજી અબ્દુલભાઈ બુટાવાલા સાહેબનો અને સાથે સાથે અમારા આચાર્ય સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને આ સંસ્થા જ્યારે 2008માં વાત કરી ત્યારે એક કલ્પના લાગતી હતી, એક સ્વપ્ન લાગતું હતું અને ખરેખર આજે એમનું સ્વપ્ન પૂરું થયું અને એમને ખૂબ ખૂબ મહેનત કરેલી છે. તો શાળા પરિવાર અમારા આચાર્ય શ્રી ગુલામ સાહેબ નો પણ ખૂબ ખૂબ આભાર માને છે. અસ્સલામુ અલૈકુમ. हमारे खत्म को कहीं मामला में हमें बेहतरी बढ़िया घर में जो भाजी भाई कुर्सियों याद है આ વસ્તુ મને બહુ મારું ખાવાનું અડધું થઈ જાય અમને નોખવાનું
અમેરિકા, ન્યુઝીલેન્ડ, સાઉદી, આફ્રિકા બધે લાલી તને ભાઈબંધ બોલે છે ખોટા પાડીએ હવે તો